જો પહેલાં તો આપણે પહેલાં વડવાઈ ગળાનું લીમડા દાંતું દાંત કોઈને મળતા નથી. લીમડા દાંતું કરે એટલે દાંત સારા છે એમ. હવે હું કોલગેટ આવી ગઈ, પહેલી કોલગેટ આવી, કોલગેટનો યુઝ કરો. એના પછી રેડ ડાબર આવી, એનો યુઝ કરો. પછી દંતક્રાંતિ આવી, એનો યુઝ કરો. આ 3 જણ વાપરી તો કોઈ દાંત કોને સારા જાય નથી આજ સુધી. મોસ્ટ ઓફ દાંત હળી જાય, દાંતમાં હળો પેસી જાય, પાયલીરે લાગી જાય, આવી બીમારી હંમેશા રહેતી હોય. તો એમાંથી અમારી કંપનીએ આ તમને દાંત દુખતા હોય ત્યારે દવાખાને જતા ડૉક્ટરે લખીએ ભાઈ સેન્સોડાઇન. આ કોલગેટ સેન્સોડાઇન કરવાથી દાંત દુખતા બંધ થઈ જાય. પછી એના પછી અમારી કંપની મોદીકેર કંપનીની ફ્રેશ મોમેન્ટ છે. સેમ કન્ટેન્ટ, આના સેમ કન્ટેન્ટ છે, પણ એટલો ફરક છે કે આનો ભાવ થોડો વધારે છે અને આનો ભાવ ઓછો છે. આનો ભાવ છે આના લેવલનો છે, જે રનિંગમાં જે તમે ટૂથપેસ્ટ વાપરો છો એના લેવલનો, કે જેથી કરીને આપણે સામાન્ય વ્યક્તિ પણ વાપરી શકે. આવા સેમ કન્ટેન્ટની અને સારી ટૂથપેસ્ટમાં મોદીકેર કંપનીએ બનાવી છે. હું તમને ડેમો કરીને બતાવીશ કે આમાં અને આમાં કેટલો ફરક છે, અને આમાંથી આપણને કયું નુકસાન કરે છે અને કયું નુકસાન નથી કરતું. ડેમો કરશું તો ખબર પડશે, આમ તો ખબર ના પડે. આજ સુધી યુઝ કર્યું પણ વગર ડેમોએ અને વગર જોએ. આજે હું તમને ડેમો કરીને બતાવીશ, એના પરથી ડેમો કરીને બતાવવાનું કારણ એક જ કે કેમિકલ તો મોસ્ટ ઓફ બધામાં કેમિકલ હોય જ છે, પણ માત્રામાં વધારે હોય તો નુકસાન કરે, પ્રમાણમાં હોય તો નુકસાન ના કરે. એક વસ્તુ એ વિચારવાનું કે આપણે જ્યારે લોટ બાંધીએ, રોટલી બનાવીએ તો મીઠું પ્રમાણમાં હોય તો રોટલી સારી હોય. જો મીઠું વધારે પડ્યું તો ખારી લાગે અને ઓછું હોય તો રોટલી ના ભાવે. તો એ પ્રમાણમાં જો કદાચ કેમિકલની માત્રા વધારે હોય તો આપણને નુકસાન કરે, અને લેવલમાં હોય તો નુકસાન ના કરે. આમાં કેમિકલથી કેમિકલ મળશે તો રિએક્શન આવશે. તો કેમાં કેમિકલ વધારે છે અને રિએક્શન કયું આવે છે તે કેમાં વધારે આવે છે એ તમે જોઈ શકશો. કેમિકલ વધારે હોય, રિએક્શન વધારે આપવું હોય તો એ વસ્તુ આપણે યુઝ કરવી ના કરવી એ આપણે વિચારવાનું છે. જે બધામાં નાખ્યું કેમિકલ, આ એક કેમિકલ જ છે નોર્મલ, જે કે આપણે ટોયલેટ ધોવા માટે વાપરીએ છીએ. તો મોઢામાં સવારમાં ઉઠીએ ને ત્યારે લાળ છે ને એ કેમિકલ જેવી હોય, કે જે પહેલાં મોઢામાં લાળ લઈને ખુજલી પર લગાવતા ને તો ખુજલી મટી જતી હતી, એવું પાવર હોય. તો આ જે કેમિકલ વધારે છે તો જે કેમિકલ મળે તો એનું રિએક્શન કેટલું આવ્યું. આવું રિએક્શન આ બંનેમાં નથી, આ બંનેમાં રિએક્શન નથી આવ્યું. જે આવું રિએક્શન આપણા મોઢામાં થાય તો મોઢાની કેવી હાલત થાય. આમ બ્રશ કરો ત્યારે એમ લાગે ઘણી સરસ ફીલ મળી, મસ્ત મજા આવી એમ, પણ દાંતની અને અંદર માળીની કેવી હાલત થાય એ આના પરથી તમે નક્કી કરી શકો કયું ટૂથપેસ્ટ વાપરવા લાયક છે અને કયું નથી વાપરવું એમ. હવે આ દંતક્રાંતિ મળે છે 70 રૂપિયા. એક સેન્સોડાઇન એવી છે કે જેનું 125 રૂપિયા. અમારી કંપની મોદીકેરની ફ્રેશ મોમેન્ટ છે અને એમઆરપી છે 85 રૂપિયા, પણ કંપની તમને 70 રૂપિયામાં આપશે. તો આમાં આ બધી 60 રૂપિયા 70 રૂપિયા વાપરી છે તો આવા ભરવાથી સારું. આ સેન્સોડાઇનની સેમ કન્ટેન્ટ છે, સેમ હરાળમાં છે, તો આપણે નુકસાન ના કરે, દાંતમાં કાલે હળો ના જાય, દાંત સારા રહે. તો એના માટે યુઝ કરવા માટે ઓછા ભાવની અને સસ્તી અને સારી મોદીકેર કંપનીની ટૂથપેસ્ટ મોદીકેર આ બનાવી છે.